આપણે આજના વિડીયોમાં અર્જુન એ ગુણકારી આયુર્વેદિક વનસ્પતિ ઔષધિ વિશે વાત કરીશું. કકુભઃ શીતલો હૃદય શતશય વિશાસ્ત્રજીત મેદો મેહ મૃનાન અંતિ તુવર કપ પિત્ત કૃત. અર્જુનનો રસ કષાય એટલે કે તુરો છે, તેનું વીર્ય શીત છે એટલે કે તેની તાસીર ઠંડી છે, તેનો ગુણ લઘુ છે. તો હવે આપણે જોઈએ કે વાત પિત્ત કફ દોષ ઉપર તેની શું અસર થાય છે. તેનો જે ગુણ છે લઘુ એટલે કે હળવાપણું અને વૃક્ષ છે એટલે કોરાપણું, તેના કારણે તે વાયુ વધારે છે અને તેનો વીર્ય શીતળતા છે, તેના કારણે પણ તે વાયુ વધારે છે. આ બધા ગુણધર્મના કારણે તે કફને ઘટાડે છે અને તેની શીતળ તાસીરને હિસાબે તે પિત્તને પણ ઘટાડે છે. તે તમારા શરીરમાંથી કોઈ જગ્યાએ બ્લીડિંગ થતું હોય એને પણ રોકે છે અને પુરુષ એટલે તમારા મળને પણ રોકે છે. એટલે કે જે લોકોને વારંવાર ઝાડા થતા હોય, ગ્રહણી એટલે કે અલ્સરેટિવ કોલાઇટિસ હોય કે પ્રવાહિકા, પાતળા ઝાડા આવતા હોય, ચીકણો ઝાડો આવતો હોય અને સાથે લોહી પણ આવતું હોય તો તેમાં તેનો ખૂબ જ સારું રિઝલ્ટ છે. અને જે લોકોને બ્લીડિંગ પાઇલ્સ એટલે કે મસાવટે લોહી પડતું હોય તો તેમાં પણ અર્જુન છાલનો બહુ સારો ઉપયોગ છે, બહુ સારું રિઝલ્ટ આપે છે. આ સિવાય શરીરમાં તમને કોઈ પણ જગ્યાએથી લોહી નીકળતું હોય એટલે કે નાકમાંથી લોહી, નાખોડી ફૂટતી હોય, મોઢામાંથી લોહી નીકળતું હોય, ઝાડા વાટે લોહી નીકળતું હોય, સ્ત્રીઓને માસિક સ્રાવ વધારે આવતો હોય તો તેમાં પણ અર્જુન છાલ ખૂબ ઉપયોગી છે. બીજું ઉપયોગ છે તેનો વજન ઘટાડવા માટે, એટલે કે જે લોકોને શરીરમાં વજન વધારે છે, મેદ ધાતુ વધારે છે, જે લોકોમાં ફેટ ડિપોઝિશન વધારે થાય છે, એ લોકો અર્જુન ચૂર્ણનો ઉપયોગ કરે તો ખૂબ ફાયદો થાય છે, અથવા અર્જુનના ઉકાળાનો ઉપયોગ કરે તો ખૂબ ફાયદો થાય છે. કારણ કે અર્જુન એ કફને ઘટાડે છે, તમારા શરીરમાં વધેલી મેદ ધાતુને ઘટાડે છે અને તમારા શરીરમાં વધેલા ક્લેદને પણ ઘટાડે છે. તો આવી રીતે તમને વજન ઘટાડવામાં પણ મદદ થાય છે. તો વજન ઘટાડવા માટે તમે તેને કેવી રીતે લઈ શકો છો? તો કે 1 ચમચી કે અડધી ચમચી સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે, અથવા તમારે ખાલી જો વજન ઘટાડવામાં જ તેનો ઉપયોગ લેવો છે તો તમે તેને મધ સાથે લઈ શકો છો, કારણ કે મધ પણ કફ અને મેદ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તમારે તેનો ઉકાળો લેવો હોય તો 1 ચમચી ભૂકો લઈ તેમાં તમે 2 કપ પાણી નાખી અને અડધો કપ વધે ત્યાં સુધી ઉકાળી ગાળી નાખી ઠંડુ થઈ જાય પછી તેને તમારે સવારે ભૂખ્યા પેટે લેવાનું હોય છે. અને પછી જ્યાં સુધી તમને ભૂખ ન લાગે ત્યાં સુધી તમારે જમવાનું હોતું નથી. તો આવી રીતે તે વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે. ત્રીજો તેનો ઉપયોગ છે હૃદય રોગમાં, એટલે કે હૃદયની બીમારીઓમાં. તેને આયુર્વેદ શાસ્ત્રમાં હદ્ય કહેલ છે, એટલે કે તે હૃદય ઉપર કામ કરે છે અને હૃદય ઉપર તે પ્રભાવથી કામ કરે છે. એમાં પણ જે લોકોને પિત્ત અને કફ જ હૃદય રોગ છે, એટલે કે જે લોકોને પિત્ત અને કફને કારણે હૃદય રોગ થયા છે, એમાં બહુ સારું રિઝલ્ટ આપે છે અને બહુ સારું કામ કરે છે. તે હાર્ટનું નરિશિંગ એટલે કે તે હૃદયનું પોષણ કરવામાં મદદ કરે છે. સેમ મસલ્સ એટલે હાર્ટના જે મસલ છે, જે માંસપેશી છે, તેને બળ આપવાનું કામ કરે છે અને હૃદયના પમ્પિંગમાં વધારો કરે છે. એટલે આવી રીતે તે હૃદય રોગમાં ખૂબ સારો ઉપયોગ છે અર્જુન છાલનો. આજકાલની આપની જીવનશૈલી એટલે કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, ફૂડ હેબિટ ખરાબ છે, તો એના કારણે આજકાલ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર બહુ થાય છે, જેમ કે કોલેસ્ટ્રોલ, બીપી, થાઇરોઇડ અને હૃદયની તકલીફો ખૂબ થાય છે. તો આજકાલની આ જીવનશૈલીમાં આ થતા રોગો માટે અર્જુન છાલ ખૂબ જ ઉપયોગી ઔષધ છે. કફ અને પિત્તથી થયેલા હૃદય વિકારમાં તમે અર્જુન છાલના ચૂર્ણનો પ્રયોગ કરી શકો છો. એ તમારે 1 ચમચી સવારે ભૂખ્યા પેટે લઈ શકો છો, અથવા અર્જુન છાલ નથી લેવી તો તમે ઉકાળો પણ બનાવીને લઈ શકો છો. ઉકાળો કેવી રીતે બનાવો તે આપણે આ વિડીયોમાં આગળ કહ્યું, અને તેની માત્રા તમારે 50 થી 100 ml રાખવાની હોય છે અને સવારે ભૂખ્યા પેટે લેવાનો હોય છે. પછી જ્યાં સુધી તમને ભૂખ નથી લાગતી ત્યાં સુધી તમારે જમવાનું હોતું નથી. આ સિવાય તમે અર્જુના રેસ્ટનો પ્રયોગ પણ કરી શકો છો. એ તમને કોઈ પણ આયુર્વેદ મેડિકલ સ્ટોરમાં મળી જાય. એ તમારે ની માત્રા છે 20 ml ગરમ પાણી સાથે 2 ટાઈમ સવાર સાંજ લેવાનું હોય છે. તો આવી રીતે તમે 2 થી 3 મહિના અર્જુન છાલ અથવા અર્જુન ઉકાળો અથવા અર્જુના રેસ્ટનો પ્રયોગ કરશો તો તમને હૃદયને લગતી તકલીફમાં ખૂબ જ ફાયદો થશે. આ સિવાય પિત્તજ હૃદય વિકારમાં તમે અર્જુન શિરપાકનો પ્રયોગ કરી શકો છો. તો અર્જુન શિરપાક શું છે અને કેવી રીતે બનાવવાનું છે? તો અર્જુનની છાલમાંથી
સિદ્ધ કરેલું તમારે દૂધ બનાવવાનું છે. એની માત્ર આયુર્વેદ શાસ્ત્રમાં 1, 8 અને 32 આપેલી છે. એટલે કે એક ભાગ તમે ચૂર્ણનો અથવા ઉકાળાનો લ્યો, એનાથી 8 ગણા ભાગનું તમારે દૂધ લેવાનું અને 32 ગણા ભાગનું પાણી લેવાનું. પણ એ આજે પોસિબલ નથી. તો અત્યારે આપણે પ્રેક્ટિકલી એને કેવી રીતે સમજવું, કેવી રીતે બનાવવું, તેની માટે તમારે 1 ચમચી અર્જુન છાલનો ભૂકો લેવાનો છે. 1 કપ તેમાં તમારે ગાયનું દૂધ નાખવું અને 2 કપ પાણી નાખવું. પછી તેને તમારે ઉકાળવું. ઉકાળતા જ્યારે 2 કપ પાણી બળી જાય ને 1 કપ દૂધ વધે ત્યારે તેને ગાળી લેવું અને તે તમારે સવારે ભૂખ્યા પેટે લેવું. અને અર્જુન શિરપાક કહેવામાં આવે છે. અને અર્જુન શિરપાકની માત્રા પણ તમારે 60 થી 100 ml રાખી શકો છો. અને એ પણ તમારે સવારે ભૂખ્યા પેટે જ લેવાનું હોય છે. અને પછી જ્યારે તમને સારી ભૂખ લાગે ત્યારે જ જમવાનું હોય છે. પિત્ત કફને લીધે થયેલા ચામડીના રોગોમાં અર્જુન છાલનું ખૂબ સારું રિઝલ્ટ છે અને ખૂબ સારું પરિણામ આપે છે. અને તમને ખંજવાળ આવતી હોય, સિલસ નીકળતું હોય, લાલ રેશિસ થતા હોય, બળતરા થતા હોય, તો તેમાં પણ અર્જુન ચૂર્ણ બહુ ઉપયોગી છે. અને તેને લોહી શુદ્ધિકર કહેલ છે, રક્ત શુદ્ધિકર કહેલ છે. એટલે કે અર્જુનનું ચૂર્ણ છે એ લોહીના બગાડને પણ સારો કરે છે અને તમારા લોહીને શુદ્ધ કરીને તમારા ચામડીના રોગો પણ સારા કરે છે. અર્જુન છાલનો ઉપયોગ ડાયાબિટીસ, એટલે કે ડાયાબિટીસમાં પણ તે બહુ ખૂબ સારું પરિણામ આપે છે. આયુર્વેદ શાસ્ત્રમાં 20 પ્રકારના પ્રમેહ કહેલા છે. તેમાં 10 પ્રકારના કફજ અને 6 પ્રકારના પિત્તજ અને 4 પ્રકારના વાતજ. તો જે કફ અને પિત્તથી થયેલા 16 પ્રકારના ડાયાબિટીસ છે તેમાં ખૂબ સારું પરિણામ અને ખૂબ સારું રિઝલ્ટ અર્જુન છાલ આપે છે. તે મેદ ધાતુ અને ક્લેદને ઓછો કરી અને ડાયાબિટીસમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે. આ સિવાય શુક્ર અને આર્તવહ સ્ત્રોતસ, એટલે કે પુરુષોમાં શુક્રને લગતી તકલીફ અને સ્ત્રીઓમાં માસિક ધર્મને લગતી તકલીફમાં પણ ખૂબ સારું પરિણામ છે. આપણે જોયું તે પ્રમાણે ઘણા પુરુષોમાં શુક્ર મૂત્ર વાટે બહાર આવતું હોય છે, એટલે વીર્ય ધાતુ મૂત્ર વાટે બહાર આવતી હોય છે. તો અર્જુન છાલના કષાય રસને કારણે તે સ્તંભન, આપણે પેલા વિડીયોમાં જોયું તે પ્રમાણે તે સ્તંભન કરે છે. એટલે કે મૂત્ર વાટે શુક્રને જાતું અટકાવે છે. અને જે સ્ત્રીઓમાં વધારે પડતું માસિક આવે છે અથવા માસિક સિવાયના સમયે, એટલે કે ડિસફંક્શનલ યુટેરાઇન બ્લીડિંગ છે, એટલે કે અયોગ્ય સમયે પણ એને માસિક જેવું બ્લીડિંગ આવે છે, તો તેમાં પણ અર્જુન છાલનું ચૂર્ણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. કારણ કે તે રક્ત સ્તંભનનું પણ કાર્ય કરે છે. આ સિવાય સ્ત્રીઓમાં સફેદ પાણી, એટલે કે શ્વેત પ્રદેશ, સફેદ પાણી પડતા હોય તો તેમાં પણ ફાયદો કરે છે. અને ઘણી સ્ત્રીઓમાં યુટ્રસ શિથિલતા, એટલે કે ગર્ભાશય ઢીલું, એટલે કે બલ્કી યુટ્રસ, તેમાં પણ ફાયદો કરે છે. અને કોઈ સ્ત્રીને ગર્ભાશયમાં ઘા હોય છે તો તે રૂઝવવામાં પણ ખૂબ સારો ફાયદો કરે છે. તો આવી રીતે અર્જુન છાલ શુક્રવહ અને આર્તવહ સ્ત્રોતસ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. રેસ્પિરેટરી સિસ્ટમ, એટલે કે પ્રાણવહ સ્ત્રોતસ ઉપર અર્જુન છાલનું બહુ સારું રિઝલ્ટ છે. કે જે લોકોને શરદી વારંવાર થતી હોય, ઉધરસ આવતી હોય, ગળફા થતા હોય, કે કફ વધારે છાતીમાં ભરાયેલો રહેતો હોય, અથવા ગળફા વાટે લોહી આવતું હોય, તો તેમાં પણ ખૂબ સારું રિઝલ્ટ અર્જુન છાલનું ચૂર્ણ આપે છે. પર્ટિક્યુલર જે લોકોને કફને હિસાબે વધારે પડતો ઉધરસ ને એવું આવતું હોય છે અથવા સસણી થઈ જતી હોય છે, તો તેમાં પણ અર્જુન છાલનું બહુ સારું રિઝલ્ટ મળે છે, બહુ સારું પરિણામ આપે છે. એ સિવાય તમને વધારે પડતો કફ અને શરદી રહેતી હોય અથવા સસણી રહેતી હોય તો અર્જુન ચૂર્ણને વાસાના ચૂર્ણ સાથે મેળવી અને મધ સાથે લ્યો તો તમને તરત અને ખૂબ જ ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે. તો આપણે આજના વિડીયોમાં અર્જુનના ગુણ, તેના આયુર્વેદમાં શું કહેલું છે, કયા લોકોએ તેનું સેવન કરવું જોઈએ, કયા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ, તેનું દોષો ઉપર અસર શું છે અને તેના 7 મોટા ફાયદા શું છે, તેની વિશે માહિતી આપી. જય ધન્વંતરી.